ઉત્તરી કેલિફોર્નિયાના સોનોમા કાઉન્ટીના રહેવાસીઓ તીવ્ર હવામાન માટે તૈયાર, શક્તિશાળી બોમ્બ સાયક્લોન પૂરનું કારણ બન્યું. ઉત્તર કેલિફોર્નિયાના સોનોમા કાઉન્ટીના રહીશો તીવ્ર હવામાન માટે તૈયાર થઈ રહ્યા છે, કારણ કે શક્તિશાળી બોમ્બ સાયક્લોન ભારે પૂરનું કારણ બન્યું છે. વાદળિયું અને તીવ્ર થયેલું આ તોફાન ભારે વરસાદ લાવ્યું છે, જેના પરિણામે અનેક દ્રાક્ષના બાગો અને રસ્તાઓને નુકસાન થયું છે. દ્રાક્ષના બાગો અને રસ્તાઓ પર અસર. પૂરના કારણે ખાસ કરીને સોનોમા કાઉન્ટીના પ્રખ્યાત દ્રાક્ષના બાગોને અસર થઈ છે. પાક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાણીથી નુકસાનની માહિતી મળી છે. રસ્તાઓ પર પણ અસર થઈ છે. કેટલાક વિસ્તારો પાણી ભરાવાના અને કચરાના કારણે બંધ થઈ ગયા છે. સ્થાનિક અધિકારીઓ રસ્તાઓ સાફ કરવા અને રહેવાસીઓની સુરક્ષા કરવા માટે કામ કરી રહ્યા છે. ઇમરજન્સી પ્રતિસાદ. ઇમરજન્સી સેવાઓ ચેતવણી આપી રહી છે કે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે ક્રૂઝ તૈનાત છે. રહેવાસીઓને ઘરમાં રહેવા અને અનાવશ્યક મુસાફરીથી બચવા સલાહ આપવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસે આ વિસ્તારમાં પૂરની ચેતવણી જારી કરી છે. આગામી કેટલાક દિવસોમાં સતત ભારે વરસાદની આગાહી કરી છે. સમુદાયની તૈયારી. સ્થાનિક સમુદાયો આ પડકારજનક સમયમાં એકબીજાને ટેકો આપવા માટે એકત્રિત થઈ રહ્યા છે. સ્વયંસેવકો રેતીના થેલાઓ વિતરણ કરવામાં અને જરૂરિયાતમંદોને આશ્રય પૂરો પાડવામાં મદદ કરી રહ્યા છે. રહેવાસીઓ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે, જે એક સાથે તોફાનનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. ભવિષ્યના હવામાનની આગાહી. હવામાનવિદોએ ચેતવણી આપી છે કે બોમ્બ સાયક્લોન ઉત્તર કેલિફોર્નિયામાં વધુ તીવ્ર હવામાન લાવી શકે છે, જેમાં વધારાના પૂર અને નુકસાનની સંભાવના છે. રહેવાસીઓને હવામાનના અપડેટ વિશે માહિતગાર રહેવા અને પોતાને અને તેમની મિલકતને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.